હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। મિત્રો, આજે હું તમને ગુજરાતી ફિલ્મ લાલો વિશે થોડીક કહાની સંભળાવવા ઈચ્છું છું। સફળતાનો સાચો હકદાર દ્વારિકાનો નાથ છે। ગુજરાતી ફિલ્મ લાલોના શૂટિંગના ચમત્કારો સાંભળીને આંખો ભીની થઈ જશે। ડિરેક્ટરે કહ્યું કે ભગવાને તો બનાવડાવી છે, અમે તો નિમિત્ત માત્ર છીએ। 16 દિવસ પહેલાં લેખક કેમિલ સોમૈયા સિનેમાઘરોમાં અત્યારે લાલો શ્રી કૃષ્ણ સદા સહાયતે નામનો જયઘોષ સંભળાઈ રહ્યો છે। આ માત્ર એક ફિલ્મ નથી રહી, પરંતુ દર્શકો માટે એક આસ્થા અને અનુભવનો વિષય બની ગઈ છે। દિવાળી પહેલાં રિલીઝ થયેલી આ ફિલ્મની શરૂઆત શોલેની જેમ ખૂબ જ ઓછા દર્શકોથી થઈ, પરંતુ ત્યારબાદ એવો ચમત્કાર થયો કે સિનેમાઘરોમાં એના મોટા ભાગનો શો હાઉસફુલ થઈ જઈ રહી છે અને સોશિયલ મીડિયા પર એક પણ એ નામ જ સંભળાઈ રહ્યું છે કે લાલો શ્રી કૃષ્ણ સદા સહાયતે। તાજેતરમાં જ દિવ્ય ભાસ્કરે ફિલ્મના ડિરેક્ટર અંકિત સાખ્યા, એક્ટર કરણ જોશી એટલે લાલો, સુહદ ગોસ્વામી શ્રી કૃષ્ણ અને એક્ટ્રેસ રીવા રાજ તુલસી સાથે ખાસ વાતચીત કરી। હું કરું એ જ અજ્ઞાનતા। નરસિંહ મહેતાને આ પંક્તિ ભાવાર્થને સારતા સૌથી પહેલાં ડિરેક્ટર અંકિત સાખ્યાએ ફિલ્મની સફર કેવી રીતે શરૂ થઈ એના પર વાત કરી। તેમણે કહ્યું કે વિચાર બસ માત્ર એટલો જ હતો કે ફિલ્મ બનાવવી। કરણ સાથે વાતચીત થઈ, ઓછા બજેટમાં ફિલ્મ બનાવીએ જેમાં એક્ટર, હું અને બસ કેમેરા હોય। પછી ધીમે ધીમે થયું કે ફિલ્મમાં ભગવાનને પણ લાવીએ તો ત્યારબાદ કડીઓ એકબીજાને મળતી ગઈ અને આજે જ્યારે ફિલ્મ જોઈએ છીએ ત્યારે એવું લાગે કે ઓકે, એક મિનિટ, આ તો તેણે ભગવાને કરાવ્યું છે, અમે તો નિમિત્ત માત્ર છીએ, અંકિતે કહ્યું। ફિલ્મ બની એ પહેલાં લાલો નામ જ હશે એ નક્કી હતું, કારણ કે લગભગ દરેકના ઘરમાં કોઈને કોઈ આ નામથી બોલાવતા હોય છે। જો શૂટિંગના સ્થળો વિશે વાત કરું તો કહેવાય છે ને કે કાઠિયાવાડમાં કોક દીક ભૂલો પડ ભગવાન, એટલે કે જૂનાગઢ પ્રત્યે પ્રેમ જ એટલો હતો। ખુદ દ્વારકાધીશ પણ આ પાવન ધરતી પર બિરાજે છે, એટલે કાઠિયાવાડ માટે પહેલેથી જ લાગણી બહુ જ હતી ને અહીં પહાડ, દરિયો અને જંગલ બધું જ મળે છે, એટલે ફિલ્મ માટે ફ્રેમ પરફેક્ટ છે। જેથી અમે જૂનાગઢ, ગીર સોમનાથ, દ્વારકા, માધવપુર, ચેલૈયા ધામ સહિત ઘણી બધી પૌરાણિક જગ્યાઓ પર શૂટિંગ કર્યું છે। ડિરેક્ટર અંકિત સાખ્યા ફિલ્મ બનાવવાના સમયગાળા વિશે વાત કરતાં ડિરેક્ટરે કહ્યું કે દિવાળી 2023માં વિચાર આવ્યો ને જાન્યુઆરી અને ફેબ્રુઆરી અને 2024માં શૂટિંગ શરૂ થયું। 35-40 દિવસ શૂટ ચાલ્યું અને લગભગ 1 વર્ષથી ઉપર પોસ્ટ પ્રોડક્શન ચાલ્યું। એમાં ખાસ બ્યુટી એ છે કે સંગીત બનાવનાર ઓસ્ટ્રેલિયાનો હતો અને અમે ફોન પર વાત કરીને તૈયાર કર્યું। શરૂઆતમાં મુશ્કેલી પડી, પણ પ્રોસેસ સાથે નાની બાબતો સુધારીને લોકો સુધી પહોંચાડી, એટલે શૂટિંગ કરતાં એને ગાળીને પીરસવામાં થોડો વધારે સમય લાગી ગયો। તો ડિરેક્ટરે કહ્યું કે શૂટિંગ વખતે કેટલીય એવી ઘટના બની જ્યારે લાગ્યું કે હરિના હજારો હાથ અમારી માથે છે। પ્રભુ લીલા વગર આ ફિલ્મ બનાવવી અશક્ય હતી અને હું એમ પણ કહી શકું કે તમને 2 કિસ્સા સંભળાવું જે શૂટિંગ સમયે બન્યા, એ ચમત્કારથી ઓછા નથી। પહેલાંનો કિસ્સો એ કે અમે રાતે 1 ટેક સીન શૂટ કરી રહ્યા હતા ત્યારે કેમેરા અમારા હાથમાંથી પડી ગયો। 3 વખત કેમેરાનો ટપ્પો ખાતા જોઈ અમારા પગ નીચેથી જમીન સરકી ગઈ। એક કેમેરા એ પણ ભાડે માગેલો, પણ ઉપાડીને જોયું તો એક સ્ક્રેચ પણ નહોતો। આ જોઈને કોઈ કંઈ બોલ્યું નહીં, સીધું શૂટ શરૂ કરી દીધું। ત્યારે કીધું કે ભગવાન થેન્ક યુ। બીજો કિસ્સો એક હતો કે ગાઢ જંગલ વિસ્તારમાં અમારું શૂટ હતું। લગભગ 1.5 મહિનાથી અમે ગાયોની શોધ કરી રહ્યા હતા, પણ વિસ્તાર એવો હતો કે ગાયો મળવી લગભગ અશક્ય હતી। પછી આવું કંઈ બનતું ને તો શીખી ગયા હતા કે જેવી પ્રભુની ઈચ્છા। એક દિવસ ઓચિંતો ચમત્કારિક રીતે એક માણસ ઢોર ચરાવવા આવ્યો અને અમે પૂછ્યું કે આ પ્રાઇવેટ પ્રોપર્ટી પર શું કરી રહ્યા છો? તો તેણે કહ્યું કે હું તો ગાયો ચરાવવા આવ્યો છું। તો અમે પૂછ્યું કે ગાયો ક્યાં ગઈ? તો એ ત્યાં લઈ ગયો। પછી અમે કહ્યું કે અમે શૂટિંગમાં એને લઈએ તો? હરખાઈને બોલ્યો, હું તો સાંજ સુધી અહીં જ છું। ફરી મનની લાગણીઓ દબાવીને શૂટ પર વળગી ગયા। ગાયવાળા સીનની જે વાત કરી છે એ પછી એક નવજાત બાળકનું શૂટ કરવાનું હતું। સીન શૂટ થઈ ગયા પછી ખબર પડી કે તે દ્વારિકાનું છે અને જૂનાગઢમાં એની ડિલિવરી થઈ। આવા તો નાના મોટા બહુ પરચાઓ મળ્યા છે। જ્યારે વિચાર પણ આવે છે ને કે તો લાગે કે આવું આપણે ન કરી શકીએ। ખરેખર બધું અલૌકિક રીતે થતું ગયું છે। ફિલ્મ પ્રભાતિયાથી ચાલુ થયું હતું, અત્યારે મોટા મોટા થિયેટરોમાં મહારાસ ચાલી રહ્યો છે
અને બોક્સ ઓફિસ પર વિરાટ સ્વરૂપ બતાવ્યું છે. આ ચમત્કારિક જ છે કે સુહૃદ ગોસ્વામીએ કૃષ્ણની ભૂમિકા ભજવી છે. સુહૃદ ગોસ્વામીએ કૃષ્ણની ભૂમિકા ભજવી છે. તેમાં ફિલ્મમાં શ્રી કૃષ્ણનું ખૂબ જ સુંદર પાત્ર ભજવનાર અભિનેતા સુહૃદ ગોસ્વામીએ આ રોલ વિશે વાત કરી. તેમણે કહ્યું કે કૃષ્ણની ભૂમિકા ભજવવી એ મારા માટે જવાબદારીની વાત તો હતી જ. શરૂઆતમાં મેં ના પણ પાડી દીધી હતી કે મારાથી નહીં થાય. હું મારી જાતને એટલો સક્ષમ નહોતો માનતો કે કૃષ્ણની ભૂમિકા ભજવું. જ્યારે નક્કી થઈ ગયું કે મારે રોલ કરવાનો જ છે, ત્યારે પહેલા દિવસથી જ નક્કી હતું કે આપણે કાઠિયાવાડી અને લાલાના કૃષ્ણ બતાવવા છે. આ વખતે પ્રયાસ એવો હતો કે ભગવાનને એકદમ માણસના સ્વરૂપમાં બતાવીશું, જેમ કે ભગવાનને પણ ભક્તને દુઃખી જોઈને દુઃખ થાય છે. એટલે ફિલ્મમાં સામાન્ય માણસની જેમ ભગવાનનો રોલ કર્યો છે. તો શ્રી કૃષ્ણનું પાત્ર ભજવવું એ તો જવાબદારીનું કામ છે. તો સુહૃદ શ્રી કૃષ્ણનું પાત્ર ભજવવું એ જવાબદારીનું કામ તો છે, પણ મુખ્ય પાત્રો લાલો. કરણ જોશી કહે છે કે ફિલ્મમાં મારું જે પાત્ર છે એ વાસ્તવિક જીવનથી બિલકુલ અલગ છે. પાત્ર વિશે પણ ફિલ્મ પહેલાં ખ્યાલ નહોતો, એટલે જેમ જેમ સીન ખબર પડતા ગયા એમ એમ અંદરથી નીકળતું ગયું. ચોક્કસથી મહેનત તો કરવી પડી છે. બાકી તો અમારા માટે સારી વાત એ હતી કે ડિરેક્ટર અમને બધી છૂટ આપી હતી અને અમારા વિચાર પ્રમાણે કામ કરવા મળ્યું, એટલે માટે સારું દેખાઈ રહ્યું છે. લાલો શ્રી કૃષ્ણ સદા સહયતે ફિલ્મનો સીન. તો લાલો શ્રી કૃષ્ણ સદા સહયતે ફિલ્મનો સીન વચ્ચે સુહૃદ પણ ઉમેર્યું કે મારી સ્માઇલના બહુ વખાણ થયા છે. તો એની પાછળ પણ હકદાર અંકિત ડિરેક્ટર જ છે, કારણ કે તેણે કહ્યું હતું કે ફિલ્મના સીનમાં ગમે તેવો માહોલ ચાલતો હોય, પણ ભગવાન આવે એટલે લાગવું જોઈએ કે બધું શાંત જ છે, સરળતાથી ચાલે છે. તો એટલે ડિરેક્ટરના વિચાર ખરેખર સ્ક્રીન પર જોયા બાદ મજા પડે છે. તો મિત્રો, લાલોના શૂટિંગમાં ફોટો, વિડીયો અને સ્ટોરી મૂકીને દેખાડો કરવાની મનાઈ હતી. આની પાછળનું કારણ પૂછ્યું તો અંકિત ડિરેક્ટરે કહે છે કે મારે દેખાડીને નહીં, કરીને દેખાડવું હતું, કારણ કે પછી ફિલ્મમાંથી બહાર જઈને લોકોની વાતો સાંભળવાની આવે અને ખોટા એવા નેગેટિવ વાતાવરણમાં રહેલું, એટલા માટે ચર્ચા નહોતી જોઈતી. પહેલાં કરીને બતાવવું હતું. જ્યારે લવ સોંગ શૂટ થતા ત્યારે ઘણા લોકો પૂછતા આવતા કે શું ચાલે છે, ત્યારે હું કહી દેતો કે પ્રી વેડિંગ છે, તો બીજો કોઈ સવાલ કર્યા વગર ત્યાંથી જ જતા રહેતા. કારણ કે જો ફિલ્મના શૂટિંગની ખબર પડે તો ભીડ જોવા ઊભી રહી જાય. ફિલ્મનું શૂટિંગ પહેલાં રિહર્સલ થતા હોય છે, પણ અમે જ્યારે લાલો ટીમને પૂછ્યું કે તમે કઈ રીતે સીન માટે તૈયારી કરી, તો કેટલું રિહર્સલ કરવું પડ્યું, ત્યારે જવાબમાં લાલા કરણ કહે છે કે એટલે શું, અમારી પાસે સમય જ નહોતો. સ્ક્રિપ્ટ લખાતી હતી ત્યારે મને અને સુહૃદને કહેવામાં આવતું કે આ તમારા પાત્રો, ચાલો હવે કહો. એટલે આ રીતે સેટ પર પણ ઘણું બધું ઇમ્પ્રોવાઇઝેશન થયું છે. એટલે વાતચીત થતી, પણ રિહર્સલ નહોતું કર્યું. સુહૃદ ગોસ્વામી વચ્ચે અંકિત ડિરેક્ટર એક કિસ્સો સંભળાવે છે કે દ્વારિકાના નાથ ગીતનું શૂટિંગ કરવાનું હતું. ત્યારે મેં લાલા કરણને કહ્યું કે હવે હીરો લાગવો જોઈએ. ઓહો, આમ ડાન્સ સાથે સીન સપાટા કરવાના છે. તો મને કહે છે, સાચું કહું તો હું લગ્નમાં પણ ક્યારેય નથી નાચ્યો. ત્યારે હું તો ગભરાઈ ગયો કે 5 દિવસ પછી શૂટ છે, તું રોજ સવારે આવી જા. મેં કોરિયોગ્રાફરને કહી દીધું કે સાંજ સુધી ડાન્સનું રિહર્સલ કરવાનું છે, બીજું કંઈ નહીં. પણ પછી તેની મહેનત અને જુસ્સાથી પાર પડી ગયું. દ્વારિકાના નાથ ગીતના શૂટિંગનો સીન ફિલ્મમાં તુલસીનું પાત્ર ભજવનારી યુવા અભિનેત્રી રીવા રાછે ફિલ્મ મળવાની કહાની શેર કરતાં કહ્યું કે મને રાઇટરનો ફોન આવ્યો હતો. કોઈ આઈડિયા નહોતો ટીમમાં કોણ છે, ડિરેક્ટર કોણ છે. હું સુહૃદને ઓળખતી હતી એટલે તેનો ફોન આવ્યો. જો કે ખબર નહોતી કે તે પણ ફિલ્મમાં છે, પણ તેણે આગ્રહ કર્યો કે તારે ના નથી જ પાડવાની, ફિલ્મ કરવાની જ છે. મેં કીધું ઓકે. બસ આ રીતે શરૂઆત થઈ. હું ડિરેક્ટરને પણ શૂટના એક દિવસ પહેલાં મળી, ત્યારે એવું કહેવામાં આવ્યું કે તમારે પત્નીની ભૂમિકા ભજવવાની છે. એટલે કે શૂટના 12-13 કલાક પહેલાં કહેવામાં આવ્યું અને મેં કરણ સાથે 5 વર્ષના લગ્ન જીવનની સ્ટોરી આગળ વધારી. પણ કામ કરવાની એટલી મજા આવી
કે હવે ક્યારેય કામ કરવાનું થાય ત્યારે ઈચ્છીશ કે હું રાઇટિંગ પ્રોસેસની સાથે રહું છું. રીવા રાજ એટલે લાલો કરણ જોશી રિયલ લાઈફમાં અમદાવાદી છે, પણ ફિલ્મમાં કાઠિયાવાડી બની દર્શકોને જમાવટ કરાવી દીધી. જેવી રીતે ટોન અને રોલને ઢાળ આપ્યો તો જવાબમાં કરણ કહે છે કે એ ધરતીનો પ્રભાવ તો જૂનાગઢ એવી ધરા છે જ્યાં હું માનું છું કે કંઈક તો દેવી શક્તિનો વાસ. ભવનાથની આજુબાજુ વાતાવરણ અલગ જ હતું એટલે આપોઆપ કાઠિયાવાડી ફીલ થવા લાગ્યું. બાકી વાતચીત થતાં મારી અંદર આ પ્રકારનો ટોન આવી ગયો. ફિલ્મના ઇમોશનલ સીન વિશે વાત કરતાં કહ્યું કે એક સીન હતો જેમાં કૃષ્ણ ભગવાન લાલાના 500 રૂપિયા વધારે આપે છે અને જ્યારે લાલો પૂછે છે કે આ મારા નથી, હું ન લઈ શકું, ત્યારે પ્રભુ કહે છે કે ખુશી ફિલ્મમાં લાલાની દીકરી માટે. ત્યારે હું ખરેખર રડી પડ્યો હતો. જો કે ખરેખર આ સીન ફિલ્મમાં નથી કારણ કે એની માંગ નહોતી, એટલે તમે જે ફિલ્મમાં આ પ્રકારનો સીન જોયો હશે એ એના પછીના ટેકમાં શૂટ થયો છે. કરણ જોશી પાત્ર વિશે વાત કરી રહ્યો છે એ આ ફિલ્મ ખરેખર અર્થમાં ભગવાન ભરોસે બની ગઈ છે કારણ કે જાણકારી મુજબ કોઈ સ્ટારે એગ્રીમેન્ટ નહોતો કર્યો. આ બાબત પર અમે સ્ટાર્સને પૂછ્યું તો કરણે કહ્યું કે અમને સ્ટોરી પર ભરોસો હતો. વાર્તાના કારણે અમે બધા એક થયા. રહી વાત પૈસાની, તો અત્યારે જ અમને પ્રેમ મળે છે એ પૈસા જ. જો દરેક વખતે આટલો પ્રેમ મળતો રહે તો હું ઈચ્છીશ કે નથી જોઈતા પૈસા. ખરેખર કીર્તિદાન ગઢવીના ગીત પણ ફિલ્મમાં છે. અમે જ્યારે સામે પ્રશ્ન પૂછ્યો કે શું તેની સાથે કોઈ એગ્રીમેન્ટ થયો હતો કે કેમ, ડિરેક્ટરે સીધો જ જવાબ આપ્યો કે ના, આ બધી પ્રભુ કૃપા જ છે. પહેલીવાર મેં તેમની સાથે વાત કરી તો એકદમ નિખાલસતા સાથે તેમણે વાત કરી. પછી તો રોજ કલાક તેમની સાથે બેસતો. બસ તો આવી રીતે તેઓ ફિલ્મના ગીતોનો હિસ્સો બન્યા. રિલીઝ બાદ વખાણ સાંભળ્યા એટલે કીર્તિદાનભાઈએ કહ્યું કે હમણાં કામ હોવાથી મેં ફિલ્મ જોઈ નથી, પણ ચોક્કસ જોઈશ અને લોકોનો રિએક્શન જોઈ મજા આવી રહી છે. ડિરેક્ટર અંકિત સાખિયા કરણ એટલે કે ફિલ્મનો લાલો કહે છે કે ફિલ્મમાં સુહદ સાથે દરેક સીનમાં મને ભગવાન જેવી ઉર્જાનો અનુભવ થયો છે. વચ્ચે અંકિત ડિરેક્ટર બોલે છે કે ઓફ કેમેરા સુહદ આપણી જેમ સામાન્ય રીતે વાત કરતો હોય છે, જેવું એક્શન એવું સાંભળે છે એટલે તેના હાવભાવ બધું તરત જ બદલાઈ જતું હતું. એ સમયે એનામાં કંઈક મેજિક જ હતું. આંખો ફેરવીને જોતો તો પણ એવું લાગતું કે એનામાં ભગવાન આવી ગયા છે. ભગવાનને આટલા સામાન્ય બતાવ્યા. અમને એક બીક હતી કે આ સેન્સરમાંથી પાસ થશે કે નહીં. અત્યારે સોશિયલ મીડિયા પર લોકો જે રીતે ટ્રોલ કરે છે પણ નહીં, આ પાત્રમાં એટલી ઉર્જાનો સંચય હતો કે એટલા માટે જ સહજતાથી લોકોએ એને સ્વીકારી લીધું. ફિલ્મની સફળતા પર ડિરેક્ટરે કહ્યું કે દ્વારકાધીશ માટે કહેવાય છે ને કે માગો 20 અને આપે 30. તો અમને ખરેખર ખબર નહોતી કે આટલું વિરાટ સ્વરૂપ જોવા મળશે. અમે ફક્ત સારું કર્મ કરવાનું વિચાર્યું હતું એટલે સારા બનાવીશું, પણ આટલી કમાણી થશે એ નામના મળશે એવી કોઈ આશા નહોતી. 16 સૂત્ર પ્રોડક્શનના વિરલ રાજ છે. ફિલ્મ જોઈ એને ખૂબ ગમી. એટલી ગમી કે તે પાર્થિવ ગોહિલ પર સાથે વાત કરી. તેમણે એને માનસી પારેખ મેમે પણ જોઈ એટલે માટી વાત મુંબઈ પહોંચી અને તેણે બેક કરવાનું કહ્યું. તો ખરેખર આ સફળતા ક્યારેય વિચારી નહોતી. સૈયારાની જેમ ફિલ્મના વિડીયો વાયરલ થઈ રહ્યા છે. ઘણા લોકો રડી રહ્યા છે તો કોઈ બાળકૃષ્ણની મૂર્તિ સાથે ફિલ્મ જોવા જાય છે. તો આમ કેવું લાગે છે? જેના જવાબમાં ડિરેક્ટરે કહ્યું કે બહુ સારું લાગે છે. અમને પણ એવા વિડીયો જોવા મળે છે, છતાં અમે નથી ઈચ્છતા કે એનો સેલિંગ પોઈન્ટની રીતે ઉપયોગ કરીએ. અમારી ફિલ્મ નહોતી ચાલતી ત્યારે પણ એટલા ઇમોશનલ હોય ને કે તે વાત જવા દો. અમે એ સૌના ઋણી છીએ. વાયરલ વિડીયો જેમ લાલો ફિલ્મમાં મુશ્કેલીમાં મુકાઈ જાય છે અને પછી કૃષ્ણ તેના તારણહાર બનીને આવે છે. શું વાસ્તવિક જીવનમાં પણ કરણ સાથે આવું થયું છે? જવાબમાં એક્ટરે કોરોના કાળ યાદ કરતા કહ્યું કે એ સમયે હું હિંમત હારી ગયો હતો. અમદાવાદની એક પ્રાઇવેટ કંપનીમાં ઇન્ટરવ્યૂ આપ્યો, સિલેક્ટ પણ થઈ ગયો અને નોકરીના પહેલા જ દિવસે એક ડિરેક્ટરનો ફોન આવે છે કે મેં નાટક કર રહા હું, કરેંગા તું? सामे में जवाब आप्यो कि मेरी जॉब का आ फर्स्ट डे है, कोई नहीं मेरी रात की जॉब है, मैं सुबह आ जाऊँगा, 1 वीक आप रुक सकते हो. तेणे हाँ पाड़ी दीधी. नौकरीमां ब्रेकना समये हूँ नीचो पड़ी गयो, पछी पाछो गयो ज नहीं, सीधो रिहर्सलमां जतो रह्यो.
એટલે જ મારું આર્ટ્સ મારો સારથી રહ્યો અને ફિલ્મ આટલી સરસ ચાલી રહી કે લોકો વખાણ કરી રહ્યા છે. અત્યાર સુધીનું બેસ્ટ કોમ્પ્લિમેન્ટ છે. તમને શું લાગ્યું? જવાબ અંકિત હસતા હસતા કહે છે કે એક ભાઈ ફિલ્મ જોઈને આવે છે અને મેં પૂછ્યું કે કેવી લાગી તો સીધા 5,000 રૂપિયા આપે છે અને કહે છે કે બહુ મજા પડી ગઈ. પછી એકવાર અમે ગાંઠિયા ખાતા હતા તો એક માસી આવ્યા અને ઓવારણા લીધા અને 500 રૂપિયા આપ્યા. હજુ બધા મળે છે, અમે મળીએ છીએ, આ પ્રોસેસ સમજી રહ્યા છીએ. અમારા માટે સૌથી મોટું કોમ્પ્લિમેન્ટ આ જ છે કે થિયેટરમાંથી સામે આવેલો વિડીયો વધુમાં વધુ લોકોને અમને આવીને કહે કે પાર્ટ 2 બનાવવાનો જ છે એટલે ચોક્કસથી હવે આવનારા દિવસોમાં અમારી જવાબદારી પણ એટલી જ વધી જવાની છે. તો મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો તે મને કોમેન્ટ કરીને બતાવજો. જય શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ સદા સહાયતે. થેન્ક્સ ફોર વોચિંગ.